ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 18/5/2024ના રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં ઉધના રોડ નંબર 6 ભંગારની દુકાન પાસે ફરિયાદી શ્રીનો દીકરો તેમના મિત્રોની સાથે ઉભેલ હતો ત્યારે ફરિયાદી શ્રીના દીકરાને આજથી 3 માસ અગાઉ કિશન સોમાભાઈ પરમાર, પંકજ દોલત પાટીલ, મિલિંદ નવલકોળી સાથે બોલાચાલી અને ઝઘડો થયેલ, જેને દાવત રાખી કિશન સોમાભાઈ પરમાર, પંકજ દોલત પાટીલ, મિલિંદ નવલકોળી તથા અન્ય આરોપીઓ સાથે આવી ફરિયાદીશ્રીના દીકરાની સાથે ઝઘડો તકરાર કરી તેમની પાસે તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદીશ્રીના દીકરાને પેટની ડાબી બાજુ તથા ડાબા કાન પાસે તથા ડાબા ગાલ પાસે અને બંને પગની જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી અને ફરિયાદીશ્રીના દીકરાના મિત્રો છોડાવવા વચ્ચે પડતા તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જઈ ગુનો આચરેલ હોય, જે બાબતે ફરિયાદી શ્રી નાઓએ ફરિયાદ લખાવતા ઉધના પોલીસ સ્ટેશન પાટે રજિસ્ટર નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 351(3), 352 તથા જીપી એક્ટ 1951 ની કલમ 135(1) મુજબ ગુનો દાખલ થયેલ. ઉધના પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા સર્વેલન્સની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરવામાં આવેલ. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મિલિંદ નવલકોળી ઉંમર વર્ષ 30, ધંધો બેકાર, રહે ઘર નંબર 66, ગણેશનગર સોસાયટી, જમના પાર્કની બાજુમાં, નવા ગામ, ડિંડોલી, સુરત, મૂળ વતન ગામ ગાદલી, તાલુકો જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર તથા શુભમ જ્ઞાનેશ્વર પાટીલ ઉંમર વર્ષ 25, રહે 74, ખોડિયારનગર, નવા ગામ, ડિંડોલી, સુરત, મૂળ વતન ગામ પીપળખેડ, તાલુકો જિલ્લો જલગાંવ, મહારાષ્ટ્ર તથા રોહિત ગૌતમ સોનવણે ઉંમર વર્ષ 23, રહે પ્લોટ નંબર 196, મહાદેવનગર 3, ડિંડોલી, સુરત નાઓને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.